પરિસ્થિતિ વણસી છે। સુરતના 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ ફસાયા છે। મેડિકલ અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી। સાથે જ પરિવારના સભ્યો વિદેશ મંત્રી જોડે સંપર્ક પણ કરી રહ્યા છે। યુનિવર્સિટી ઓફ કસમામાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી સુરતની રિયા લાઠિયાએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરી સરકાર પાસે મદદની માંગણી કરી છે। મારી દીકરી રિયા કિર્ગિસ્તાન ભણે છે। તે MBBSના સેકન્ડ યરમાં છે અને અત્યારે ત્યાં બહુ બબાલ ચાલે છે। એની છેલ્લે મારે કાલ રાતે 11 વાગે વાત થઈ હતી કે ત્યાં એરપોર્ટ સુધી પહોંચવામાં બહુ મુશ્કેલી છે, ખાવાનું નથી મળતું અને લાઇટ નથી, પીવા પાણી નથી અને એના સર છે જે યુનિવર્સિટીના કસબા યુનિવર્સિટીના એનો પૂરો સહયોગ છે। અનિલ સર, તાહિર સર એ બધાનો રિયાને પૂરો સપોર્ટ છે અને એના ફ્લેટની જે તે પોલીસને બધું આવી ગયેલું છે અને એનો બધાનો પૂરો સપોર્ટ છે અને મોદી સરકારને આટલી વિનંતી કરીએ છીએ કે રિયા સુરત પરત આવી જાય એટલે અમારે એની આગળ માંગણી છે। રિયાને કાલ છેલ્લે 11 વાગે અમારે ગઈકાલે વાત થઈ હતી। એણે કીધું કે મમ્મી અહીંયા એરપોર્ટે કે 3 વાગે બોમ્બ બ્લાસ્ટ થવાનું છે કે અને 5000 સ્ટુડન્ટ પાછા કે આવ્યા છે કિર્ગિસ્તાન અને અમને ખાવા નથી મળતું અને દરવાજાના જે લોક છે એ બધા તોડી નાખ્યા હતા અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો અને એવી મારી રિયારે વાત થઈ હતી અને પોલીસનો તે પૂરો સપોર્ટ છે। કિર્ગિસ્તાન પોલીસનો તે પૂરો સપોર્ટ છે એને। ના રિયા તો 3 સ્ટુડન્ટ છે, છોકરીઓ 3 રહે છે, એની આરે રહે છે, ફ્લેટમાં રહે છે। રિયા એ લોકોને યુનિવર્સિટીવાળાનો ટીચરોનો તો પૂરો સપોર્ટ છે પણ જે બીજા લોકો બબાલ કરતા હોય પાકિસ્તાની લોકો એ લોકોનું બહુ ઓલું છે, ગોળીબાર કરે છે ને બધાને મારી નાખે છે।